બોટાદ માર્કેટયાર્ડમાં જીરુની નવી આવક શરૂ થઈ છે। જો કે ગત વર્ષની સરખામણીમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ વર્ષે જીરુનો ભાવ માત્ર 3000 થી 3500 રૂપિયા સુધી સીમિત છે। જો ગત વર્ષે 8000 રૂપિયાથી વધુ હતો। જો બોટાદ જિલ્લામાં આ વર્ષે જીરુનું વાવેતર 7617 હેક્ટરમાં થયું છે। ગત વર્ષની તુલનામાં 734 હેક્ટર વધુ વિસ્તારમાં વાવેતર થયું છે। भाव तो पहले व्यापारी हाव काटी नाख्या है 4000 के अंदर आपे 33 है भाव आपे। गए साल जीरो में केवा भाव होता है अत्यारे केवा भाव है? गए साल तो था 7-8 हज़ार ने फसलों नो कोई पार नहीं थे। दवाई खातर एनी हमने भाव મળતા નથી એટલે ખેડૂતોને તો પૂરી મુશ્કેલી છે। सरकार पास तुम्हारे शू मांग है? सरकार पाए 7-8 રૂપિયા ભાવ હોય તો ખેડૂતો પહોંચ થાય। ખેડૂતો કઈ મજૂરી કરે છે, મોંઘા ભાવનો બિયારણ દવા છાંટે છે ને ભાવ નથી મળતા, કેવી તકલીફ પડે છે? હવે એની તો કઈ વાત જ નહીં થઈ। કલાપતન તો અત્યારે પાછું એ મોંઘું પડે જનાવર લીધે અને રૂપિયા મારવા પડે હાથવા જવું પડે એમાં કઈ મળતું નથી। જો કઈ ભાવ સરકાર આપે વિકાસ કરે કઈ તો ખેડૂતોને ભાવ મળે તો માટે એકે જમીન વેચવાનો વારો આવે। हाल बोटाद एपीएमसी खाते जीरुनी आवक चालू थई छे। आज 8-1000 मन जेवुं जीरुनी आवक छे अने भाव 3500 રૂપિયાથી માંડી અને સારા જીરાના 4200 રૂપિયા ભાવ છે। ગયા વર્ષે જીરુના કેવા ભાવ હતા? આ વર્ષે બોટાદ જિલ્લાની અંદર અને આજુબાજુના જિલ્લાઓની અંદર ગુજરાત સરકાર દ્વારા પાણીની આગોતરી વ્યવસ્થા કરવાના કારણે જીરું અને ચણાનું વાવેતર ખૂબ જ પ્રમાણમાં થયેલ છે અને જો સરકાર જીરાની નિકાસ કરે તો ગયા વર્ષે 5000 થી ઉપરના ભાવો હતા, પરંતુ અત્યારે હાલ જીરાની અંદર ભેજના કારણે તાજું જીરું ખેડૂતો વેપાર કરવા માટે લાવતા હોય જેથી જીરાના ભાવ હાલ 4200 રૂપિયા છે। પણ આગામી દિવસોમાં સરકારશ્રીને અમે રજૂઆત પણ કરવાના છીએ અને જીરાની જો નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને સારામાં સારા ભાવ મળે અને ગુજરાતની અંદર ગણતરીના એપીએમસીની અંદર બોટાદ એપીએમસીની જીરા અને ચણાની અંદર મહત્વની ભાગીદારી છે। ત્યારે હાલ ચણાના પણ 150 જેવા વાહનો આવે છે। આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં 65 થી 70% ચણાનું વાવેતર છે, 20% જેવું જીરાનું વાવેતર છે અને 10% જેવું ઘઉંનું વાવેતર છે। ત્યારે સરકારશ્રીને અમે વિનંતી કરવાના છીએ અને સરકારશ્રી આગામી દિવસોમાં ચણાની ખરીદી કરવાની જાહેરાત પણ કરેલ છે તો ખેડૂતોને 1130 રૂપિયા લેખે ચણાના પણ ભાવ મળશે। હાલ ચણા 1050 ના ભાવથી સારા ચણાના વ્યાપાર થઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર જો જીરું એક્સપોર્ટ કરે તો અમારી ગણતરી મુજબ 5000 થી 12 ખેડૂતોને ભાવ મળી શકે। અત્યારે ભાવ 3500 થી 4000 રૂપિયા ભાવ ચાલે છે। હાલ પૂરતી સરકારે નિકાસ બંધ કરી છે જીરાની, એના હિસાબે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને મારી એવી માંગણી છે કે અત્યારે ખેડૂત રોવાના વારો આવી રહ્યો છે અને ખેડૂતોને ભાવ વધે એવી મારી સરકાર પાસે આશા છે। સરકારે હાલ નિકાસ બંધ કરી છે, જે સરકાર આ નિકાસ ખુલ્લી કરે અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટે સૌ ખેડૂતોને આશા છે સરકાર ઉપર। હાલ ખેડૂતો પીડાઈ રહ્યા છે, તેમની વેદના કોને કહેવા જાય? સરકારને કહેવા જાય કે આમ જનતા આજે પીડાય છે? તો ખેડૂતોનો અવાજ એવો છે કે સરકારની સામે રોજ ભોગવી રહ્યો છે, સારા ભાવ મળે એવી મારી માંગણી છે। ખેડૂતો હાલ અત્યારે મોંઘી દવાઓ છાંટી અને ખિસ્સાની અંદર એક આમ જનતાને માર પડી રહ્યો છે અને એના અનુસંધાને ગઈ સાલ કેવા જીરાના ભાવ હતા? ગઈ સાલ 5000 થી 6000 જેવા ભાવ આવતા હતા। હાલ પૂરતા ભાવ બહુ નિમ્ન કક્ષાએ ચાલી રહ્યા છે, જેથી ખેડૂતોને સરકાર ઉપર એક સારી આશા છે, જો આશા પૂરી કરે એવી મારી માંગણી છે।